હવેથી આપણે બનાવવાના છીએ વ્લોગ્સ ગુજરાતીમાં. અંબાલાલ કાકા શું કહે એના પર આધાર આપણે તો એમ કહીએ કે કાલ વરસાદ આવીએ પણ વરસાદ ન આવે. જનસેવા કેન્દ્ર તો એમાં જ આવ્યું ને. હા, જન સેવા કેન્દ્રમાં ભાઈ કાર્ડ તમારું અકાઉન્ટ ખોલી આલા. તો શું કે ભાઈબંધ, આઈ થિંક તમને નવાઈ લાગતી હશે કે આ ગુજરાતીમાં કેમ ઇન્ટ્રોડક્શન આપે છે, પણ કંઈક નવું વિચાર્યું છે કે હવેથી આપણે બનાવવાના છીએ વ્લોગ્સ ગુજરાતીમાં. ઠીક છે, તો મારું નામ છે મયુર અને મારી સાથે બીજા બે માણસો પણ ઊભા છે. તો સૌથી પહેલા તમે તમારું ભાઈ ઇન્ટ્રોડક્શન આપી દો. તો ભાઈ તમારું નામ શું છે? ટ્રેન્ડિંગ કિશન. તમારું નામ શું છે ભાઈ? પીએમ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનો નથી ભાઈ, આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે થોડુંક તમારું ફૂલ ફોર્મ દો. અરે પીએમ નું મધ્યપ્રદેશ ક્યાંથી થયું? પીએમ નું મધ્યપ્રદેશ ક્યાંથી? હવે એ વાત ના સમજાય કે પીએમ તો સમજ, મધ્યપ્રદેશ તો એમપી થવું જોઈએ ને. એમપી પણ ના થાય. હા સોરી, મધ્યપ્રદેશ નું એમપી થાય, પણ આ પીએમ નું મધ્યપ્રદેશ કઈ રીતે થાય? પીએમ નું ખબર નહીં યાર વાત ભાઈ. ગળે ઉતરી નહીં ભાઈ. પીએમ નું મતલબ ગાઈસ તમે કોમેન્ટ કરજો, કેમ કે અમને તો કઈ ખબર ના પડી. મને કઈ ખબર ના પડી એટલે actually. પણ તું એમ બોલ્યો કે પીએમ મધ્યપ્રદેશ, બરોબર? હા, એટલે મધ્યપ્રદેશમાં એમપી આવે. હા, તો પીએમ એટલે તો હા. પોસ્ટમોર્ટમ થાય પીએમ એટલે. પિયુષ મારું નામ. બરાબર. જો ભાઈ આપનું નામ છે પિયુષ, એન્ડ તમારા માટે આઈ થિંક શોકિંગ હશે, પણ બહુ બધી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈઓ તમે ગુજરાતીમાં બ્લોગિંગ કરો, ઠીક છે ને? તો એટલા માટેથી જ આપણે ગુજરાતીમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. હવે ખબર નહીં શું ટ્રેન્ડિંગ થવાનું છે શું નહીં, બટ મજા બહુ આવવાની છે ભાઈ. બાકી આમના ગોળામ ભાઈ પીએમ ને કે મધ્યપ્રદેશ બોલો, હવે આમાં કેવું શું મારે બોલો? કઈ રહ્યા કઈ રે હવે કાંઈ નહીં, હવે આગળ છે તો કંઈક ઠંડુ બંડુ લઈ લો. અરે શું લેવાનું તાર? તાર શું લેવાનું ભાઈ? એવું કઈ છે ને, લીંબુસ લઈ લે. એ લીંબુસ તો યાર માથે સાને ને. આવો લીંબુસ લઈ લો. આપણે તો ભાઈ લીંબુસ વાળા ઈચ્છા થઈ ગઈ, બાકી પણ લીંબુસ તો નતો પીવાનો. ના પણ લીંબુ સારી માર ભાઈ. આ લીંબુમાં કેવું હોય ભાઈ કે આમાં લીંબુ વાળું પાણી હોય, બીજું કાંઈ ના હોય. લીંબુ વાળું પાણી હોય, બીજું કાંઈ હોય નહીં, સમજો? એટલે લીંબુ તો સારી. પણ એ છે ને ભણા ખતમ. મને આમ કંટાળો આવી ગયો, કાપી નાખ્યું છે કચક દે 10 સેકન્ડ. કઈ બોલો આના બીજું હવે ગુજરાતીમાં શું શું ટ્રેન્ડિંગ આવશે? બસ કાંઈ નહીં, જો અત્યારે તો ભાઈ કન્ટેન્ટ કેવો આવશે? કાંઈ નહીં, બસ અત્યારે તો જો ભાઈ નાઇટ છે, ઠીક છે. એટલે ભાઈ પેલા હિન્દીમાં વ્લોગિંગ કરેલું એટલે અત્યારે પણ હિન્દી જ નીકળે એટલે થોડું હવે ખબર નહીં પડશે. થોડા દિવસો સુધી પ્રેક્ટિસ થઈ કે તો એકદમ થી નીકળી ગયું કે હિન્દી નીકળી ગયું. એમને બે ભાઈ કેનેડા જતા રહીએ છો. કેનેડા છે, યુએસ છે, UK છે. આ તો ટિકિટ નું હશે ને? હા યુએસ ટિકિટ નું હશે ને? તમને ખબર નહીં કદાચ પાસવર્ડ વિઝા એનું કઈક હશે. વિઝા નું હશે તો હજી ત્યારે તો વિઝા ભાઈઓ આવો કઈક માહોલ છે અને મસ્ત વાદળા વાદળા કર્યા છે. જુઓ થોડા વરસાદ આવશે લે શું કે? વરસાદ તો ના આવે, વાવાઝોડું આવવાનું હતું પણ ના આવ્યું. પિયુષ શું કે? અંબાલાલ કાકા શું કહે એના પર આધાર આપણે તો એમ કહીએ કે કાલ વરસાદ આવીએ પણ વરસાદ ન આવે. ના આવે. એમ અંબાલાલ કાકા કે ને તો ફાઇનલ. તો આ જ આવે, તો નવરાત્રીમાં આવે. તો શું કે ભાઈબંધ, પેલા તો કઈક ગોતો યાર આપણા વિડીયો શૂટ માટે માઇક બાઇક. ઠીક છે, તો ભાઈ શોપ જ છે. હા મળી હા અરે ને કૃષ્ણા મોબાઈલ શોપ. તો ભાઈ અહીંયા જઈને પેલા આપણે માઇક નું કે અહીંયા બી લઈએ. છે ને એક આગળ બી છે. એટલે આગળ તો હવે ખબર નહીં શું. હા તો રમકડાનું ત્યાં છે. તો બુલેટ મળે છે. મારે બુલેટ લેવો જોઈએ જો. અરે રમકડાનું મારો ભાઈ. એટલે ઠારે લઈ લેવી. એ થાર નહીં, થાર. થાર નહીં, થાર મારો ભાઈ. કઈ વાત એટલે આમને કાંઈક રિનોવેશન કરતા લાગે હો કૃષ્ણા મોબાઈલ વાળા. આમાંથી બ્લેક માલ મળી આવ્યો છે, બરોબર? રિનોવેશન ચાલુ. આવું આવે આ મોંઘા વાળા. કેટલા વાળું? આ તો ડિફેક્ટિવ પીસ છે. એટલે ચાલુ નહીં, ચાલુ નહીં. પકડ તો. હું એ મળકાવું લઈ જવાનું. હલો 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 હલો. બરોડાનું આ પછી આ શું કહેવાય સેન્ટ્રલ બેંક ની સિમ્બોલ એટલે વાંચ તો ખરો પેલા તું હરખું વાંચ. આ શું લખ્યું? આ શું તું શું વાંચે શું? આ લખ્યું આ બે આ બરાબર. એ તો ખાલી પોસ્ટર હલે યાર. હું લખ્યું જન સેવા કેન્દ્ર લખેલું. આ જન સેવા કેન્દ્ર તો એમાં જ આવ્યું ને. હા, જન સેવા કેન્દ્રમાં ભાઈ કાર્ડ તમારું અકાઉન્ટ ખોલી આલા. આ પણ લેવો
મોટોરોલા એટલે આ જોયો છો આપણે આ તો ડમી હાલ્યા ઓરિજિનલ નથી. અરે પિયુષ ને ચાલે. પિયુષ ના આવ્યો ને એ નવો લાવ્યો હતો. નવ લાવ્યો પિયુષ કેશમાં લાવ્યો હતો અહીંથી જ લઈ ગયો હતો. તો ભાઈ આ તો અમે અહીંયા ઠીક છે પણ માઇક તમને કાલે સાંજે મળશે. વાત થઈ ગઈ વાયરલેસ, આપણે માઇક જોતું હતું તો એ વાયરલેસ માઇક આપણને મળશે કાલે. તો કાલે ફરી એકવાર વિઝિટ કરશું અહીંયા. એન્ડ અત્યારે થોડું કામકાજ ચાલુ છે અહીંયા કેમ કે રિનોવેશન ને એ બધું કરે છે. બાકી ભાઈ કાલે આવશું ઠીક છે. કશું ના આવે. એવું છે. હા બધા અમે ભેગા થઈ જાય એક શું થયું? કઈ નહીં એ થોડીક પર્સનલ થોડી ગ્રુપમાં મેટર થઈ ગઈ છે એના વોટ્સઅપ ગ્રુપ. ના કે તમે ભાઈ બબાલ થઈ ગઈ બરાબર. ભાઈ ની કોન્ટેક્ટ નંબર નાખી દઉં, ભાઈ જોડે તરત કોન્ટેક્ટ કરી લેજો. બુલેટ પિયુષે છોડાવવાનો છે. બુલેટ ગાઈસ તમને બુલેટ ને લેમ્બોર્ગિની કઈ મર્સિડીઝ લાગે બતાવી દઉં તમને. જો આ રમકડાની ટોય પડી છે. આઈ થિંક મર્સિડીઝ પડી છે અહીં. એ મર્સિડીઝ લેવાની ને કોક દિવસ આપડી પડી આપડી છે અહીંયા આગળ હજી પેલું પાર્કિંગમાં મૂકે પાર્કિંગમાં. તો એ મર્સિડીઝ કોક દિવસ લેવાની બરાબર. જઈશું લે ઘર બાજુ. બીજું ક્યાં થાય એવું એ નહીં આમાં. બસ હવે અહીંયા તો વાત કરી ભાઈ કાલે મળશે આપણને માઇક ઠીક છે. તો હવે જઈએ ફટાફટ ઘરે. 40,000 નું તો સેટઅપ જ છે. કેટલા હજારનું? 40,000 નો એટલો ખૂણો જ છે. હું બતાવું ગયા છે. 40,000 નો ભાઈ ખૂણો જ છે ખાલી. બોલો એ પડ્યો હું તો ટફન 49 માં શું જો મારો ભાઈ BMW. આજ શું ભાઈ વરસાદ આવશે કે શું આજે? સમજો વાદળા તો જબરા કર્યા. નાના ભાઈ સમજી જવા જોઈએ હા. તો મારો ભાઈ અમે પહોંચી ગયા ઘરે બરાબર ને. હવે તો બાઇક મેલો માર ભાઈ. એટલે હજી બહાર જવાનું ક્યાં મોટા એટલે બહાર જઈને આવ્યો તો કે હજુ બહાર જવાનું. કઈ વરસાદ આવશે તો જબરજસ્ત વાદળા કરે. વરસાદનું મને લાગે તો છે પણ હવે કેવું લાગે યાર, ઠંડી હાલો લાગે સુઈ જઈએ. હાલો. હવે ભાઈ આને ઠંડી વાય બરાબર. હવે ઠંડી વાય ગાય તો ગોદડો હોઈ જશું. બોલાય ખાટલો. આ ખાટલો અંદર જ પડ્યો આ એવું ફટાફટ બાંધો. હવ ચાલો ફટાફટ. તો ભાઈ આઈપીએલ થઈ ગઈ ચાલુ ને આઈપીએલ ચાલુ. જો જય વિકેટ ભાઈ એટલે 4G. આને કહેવાય બે તમે કોઈ જોઈ નહીં એ 5 કરોડ ની બેગ. 40,000 નો ખૂણો. આ 40,000 નો ખૂણો ગાઈસ. લે ગણાય જો. છે પરનો. હવે ભાઈ તું ગણાય કે આમાં ચે એંગલ થી તે 40,000 કીધા ખૂણાના. 35,000. 35,000 નો આ લેપટોપ. બાકી બધું આ બેન્જો કેટલાનો? બેન્જો ને ગીટાર 1500 નો છે 1500 નું ગિટાર છે બરોબર. આ બીજું પીસી. એ બીજું આ તો મોનિટર આ સમથિંગ હશે 2800. હા 2800 નો બી બરાબર. બાકી આ બધી પેન્ટિંગ્સ એ બધી એક્સ્ટ્રા આપણી પ્રોપર દામની છે. અને આ શું છે? આ એ મારું ડીલરશીપ છે ભાઈ. એટલે શેનું ડીલરશીપ? બિઝનેસ નું ડીલરશીપ છે મારું. જો ભાઈ બિઝનેસ કરે એનું આ ડીલરશીપ છે બરાબર. 9000 નું ખાલી આ જ છે અને આના આ શું છે? ખાલી 9000 નું તો આ જ છે આ છે કમ્પ્યુટરનું જે મેમરી કહેવાય ને. મેમરી કાર્ડ. એ તો બધું વાત બીજી રહી પણ આ એક બેગ છે ને આના અંદર બીજો એક ફોન પડ્યો જુઓ. એ કાંઈ રહ્યો અને કાંઈ રહ્યો. અચ્છા આ 3 ફોનની પ્રાઇસ કેટલી હશે? આમ ખાલી આમ 10 20 આમ તો 30 40 30 40 45. 60 આ 30,000 નો Vivo T2 Pro 5G. આ છે હો 13,000 આ 13,000 નો હા. કયો ફોન? ઓપ્પો. 43 અને આ ઇનફ્લેક્સ 20 20,000 નો આ ફોન. હાઉસ સ્પીકર એનો દાબો પડ્યો. એટલે વરસાદ આવશે મારો ભાઈ. વરસાદ આવવાનો ભાઈ. કોઈ સંજોગે વરસાદ ના આવે આ શું આ બધું શું આ વરસાદ તો આવવાનો. ખાલી થાય એવું બાકી કોઈ સંજોગે વરસાદ ના આવે બાર કોરા કાગળ ઉપર લખીને આપો બોલ ઓ વાત કરે હા પણ લખી આપો બોલ સગે પણ મારો સિક્કો મારી આપો પછી તો બે અંબાલાલ કાકાના મોટા ફેન લાગે હો. આમાં પ્રેડિક્શન ખબર પડી જાય કે નથી આવવાનો વરસાદ એટલે નથી જ આવવાનો. લખી આવવાનું કે બોલ ભાઈ. લે ઓલો જ એક્સરસાઇઝ કરે આવું શું કરતો હતો ભાઈ? આવું શું કર્યું તે? એ શું કહેવાય આને શું કહેવાય શું પણ? આમ જ હોય
આપણે એને કહેવાય શું, આનાથી થાય શું, કાંઈક આપો, કાંઈક માહિતી જનતાને આપો માહિતી, કાં શું કહેવાય? આનાથી શું થાય? કૂદકા વાગે. કામનું જ નહીં. આનાથી કાંઈ ના થાય, ખાવાનું જે હજમ ના થતું એ બધું હજમ થઈ જાય. આ ભાઈ આ ઈ કેમ છે? તો ભાઈ કાંઈ નહીં, ફાઇનલી આજ માટે તો આટલું જ હતું. બાકી નવા નવા વ્લોગ, મસ્ત વ્લોગ ગુજરાતીની અંદર તમને જોવા મળશે હવે, મસ્ત કન્ટેન્ટ સાથે, ફર્સ્ટ ક્લાસ કન્ટેન્ટ સાથે. ભાઈ આ ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો છે, તો આઈ ડોન્ટ નો કે કેવો બન્યો છે, પણ બરાબર જ બન્યો છે. કેમ કે આ ઓરિજિનલ લેંગ્વેજ છે, તે ઓરિજિનલ લેંગ્વેજમાં થોડોક ફરક પડે, કેમ કે હિન્દીમાં બનાવતા હતા પણ થોડુંક ઓડ લાગતું હતું. પણ કાંઈ વાંધો નહીં, હવે રાત થઈ ગઈ છે મજબૂત, અને ભાઈએ પ્રિડિક્શન કરીશ કે હવે શું ભાઈ, વરસાદ તો નહીં આવવાનો ને? ના આજે તો નહીં આવે. મળીએ તમને એક નયા વિડીયો સાથે. અરે યાર, જો આ હિન્દી વ્લોગ કરે ને પછી આવું જ થઈ જાય, હિન્દીમાં ઇન્ટ્રોડક્શન થઈ જાય, એન્ડિંગ બધું હિન્દીમાં જ થઈ જાય, બરાબર? તો આઈ હોપ અરે યાર શું થાય. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નયા હોય તો અરે યાર આ થોડુંક હિન્દીમાં પેલું કરે. ના ટ્રાય તો કરવા દે યાર ભાઈ, પ્રેક્ટિસ કરવાની છે, સમજો. તો આઈ હોપ તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. બાય. બાય. We both know it's too late. I forgot our